કોમર્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। સાથે નાપાસ કે ઓછું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને અવળું પગલું ન ભરવા અપીલ પણ કરી હતી। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે। પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે। હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું। પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડમેપથી ચાલી રહી છે। જે બાળક નાપાસ થયા છે, ઓછું પરિણામ આવ્યું છે, ઓછા ટકા આવ્યા, એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું। કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા, એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો, 1 મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે। ખુશ રહેજો, મમ્મી પપ્પાને ખુશ રાખજો। મમ્મી પપ્પાના તમે જીવ છો, માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું। માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું।